હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે। નવસારી જિલ્લાના પોલીસ પ્રશાસન દ્વારા નવસારી જિલ્લાના 4 જેટલા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે। તમામ જિલ્લાના પોલીસ પ્રશાસન દ્વારા સમયાંતરે પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવે છે। તે જ રીતે નવસારી જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા નવસારી નજીકના બોરિયાજ ટોલ નાકા નજીકની અવાવરૂ જગ્યામાં જે દારૂ ઝડપાયો હતો તે સમગ્ર જે દારૂ છે તેનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે। અહીંયા બોરિયાજ ટોલ નાકાની આગળ એક અવાવરૂ જગ્યા છે, ત્યાં ટાઉન પોલીસ સ્ટેશન, નવસારી મરોલી પોલીસ સ્ટેશન, વિજલપુર પોલીસ સ્ટેશન અને નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો ચારે પોલીસ સ્ટેશનનો વિવિધ પ્રોહિબિશન અંગેના ગુનાઓમાં જે મુદ્દામાલ જપ્ત થયો છે તે કોર્ટની મંજૂરી મળીએથી આજરોજ અહીંયા નાશ કરવામાં આવી રહ્યો છે, જેમાં ચારે ચાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, ડીવાયએસપી શ્રી, વિસ્તારના મામલતદારશ્રીઓ અને અમારી હાજરીમાં તમામ દારૂ નાશ થઈ રહ્યો છે। વિગતે જોઈએ તો ટાઉન પોલીસ સ્ટેશનનો કુલ 6,17,000નો, મરોલી પોલીસ સ્ટેશનનો 2,40,000નો, વિજલપુર પોલીસ સ્ટેશનનો 5,54,000નો અને રૂરલ પોલીસ સ્ટેશનનો 2,13,00,000 આસપાસનો, એટલે કુલ મળીને 2,27,00,000 આસપાસનો દારૂનો અત્યારે નાશ આજે કરવામાં આવશે। અને નાશ કર્યા બાદ આ જગ્યા પર જે પણ કાચ અને પૂઠા છે એ જે એજન્સી નિયુક્ત કરેલી છે એ લોકો એ કાચ અને પૂઠા લઈ અને એનો નિકાલ કરશે। સાથે સાથે જગ્યા પર જે દારૂ નાશ થાય છે એ જગ્યા પર પાણી નગરપાલિકાની જે વોટર બાઉઝર છે એનાથી પાણી નાખીને એ જગ્યાને સાફ સફાઈ કરી દેવામાં આવશે, જેથી અવર જવર માટે કદાચ કોઈ આવે તો એમને કોઈ પણ પ્રકારનો જાનહાનિ કે ભય રહે નહીં। આભાર।